Jayambe friends, welcome to all YouTube channel of Jayambe Group of School, Standard 11, Second Language English માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો યુનિટ નંબર 7 એમાં રીડ 1 છે, હાઉ ડઝ ઇટ સ્મેલ, એટલે કે તેની સુગંધ અથવા તો સોડમ કેવી રીતે પારખી શકાય. હવે એના પ્રીવિયસ વિડીયોની અંદર આપણે સુગંધ અને જે આપણે સ્વાદ એ બંને વિશેની ચર્ચા આપણે કરી ગયા કે આપણે શ્વાસ લઈએ છીએ ને ત્યારે આપણને શું થાય છે તો કે ખરેખર સ્વાદ પારખવાનું હોય ત્યારે તમે જ્યારે શ્વાસ અંદરની બાજુ લઈ જાઓ છો ત્યારે તમને સુગંધનો અનુભવ થાય છે અને શ્વાસ બહાર કાઢો છો ત્યારે તમે જે જમી રહ્યા છો એનો તમે એક્ઝેક્ટ સ્વાદ જે છે તમે પારખી શકો છો. તો સ્વાદ પારખવા માટે શ્વાસ અંદર લઈ જવાની જરૂર નથી પડતી, પણ બહાર કાઢો છો ત્યારે સ્વાદ પારખી શકાય છે. પછી આપણે વર્ગીકૃત કરેલા જે સુગંધના અલગ અલગ પ્રકારના જે રેખાચિત્રો હતા સોડમના, ફ્લેવર પ્રોફાઇલ એના વિશેની પણ ચર્ચા કરી ગયા છીએ. તો હવે આપણે આગળ વધીએ કે આપણને સ્વાદ વિશે કઈ રીતે બીજી અલગ માહિતીઓ પૂરી પાડે છે. તો સ્ટાર્ટ કરીએ મિત્રો. પછીનો પેરેગ્રાફ, ડુ વી ડિફર મચ ફ્રોમ વન અનધર ઇન અવર સેન્સ ઓફ સ્મેલ, શું આપણે સુગંધની સંવેદના એના સંદર્ભમાં એકબીજાથી ભિન્ન મત ધરાવીએ છીએ? ઓફકોર્સ, શું કહે છે? હા, અલબત્ત. There is some variation in sense of smell of women than that of men's. પુરુષની સુગંધની સંવેદના અને સ્ત્રીની સુગંધની સંવેદનામાં ભિન્નતા છે. Women have more acute sense of smell than men have. સ્ત્રીઓની સંવેદના સુગંધની જે છે એ પુરુષો કરતાં તીવ્ર વધુ હોય છે. And this sense becomes dull with aging, smoking, drinking, alcoholic beverages. અને આ સંવેદના ઉંમર વધવાની સાથે ધૂમ્રપાનથી, માદક પીણાના સેવન કરવાથી કેવી થઈ જાય છે તો કે એકદમ ક્ષીણ થઈ જાય છે, એટલે કે ઘટી જાય છે. When we have common cold, જ્યારે આપણને સામાન્ય શરદી થાય છે, the smell receptor located in about 2.5 square centimeter in upper nasal cavity became dead. હવે જ્યારે આપણને શરદી થાય એકદમ સામાન્ય ત્યારે લગભગ 2.5 ચોરસ સેન્ટીમીટરના વ્યાપની અંદર નાકના પોલાણના ઉપરના ભાગમાં આ સંવેદના ગ્રહણ કરનારા જે કોષો હોય ને એ કોષો મિત્રો શું થાય છે? બીકેમ ડેડ, એટલે કે મૃત થઈ જાય છે. ધો The cold sufferer sense of taste is not affected. અને શરદી છે એ દર્દીની સ્વાદની સંવેદના છે પ્રભાવિત ન થઈ હોવા છતાં શું થાય છે તો કે he believes that he has lost sense of taste, કે તેને સ્વાદની સંવેદના ગુમાવી દીધી છે એવું પોતે ફીલ કરે છે. Actually his sense of smell is lost and therefore he is not able to identify flavors of the food. અને તેથી હકીકતમાં એને સુગંધની સંવેદના ચાલી ગઈ છે. પોતે સુગંધ લઈ શકતા નથી એટલે એને સ્વાદની ખબર ન પડે, એટલા માટે એની સુગંધની સંવેદના ચાલી ગઈ હોય એટલે ખોરાકનો સ્વાદ ઓળખવામાં સમર્થ રહેતા નથી. અને મિત્રો આપણે રિયલ લાઈફની અંદર પણ આપણે આ વસ્તુને અનુભવ કરેલો છે કે જ્યારે આપણને શરદી થાય છે ત્યારે આપણે કોઈ પણ પ્રકારની વસ્તુ ખાઈએ છીએ તો એનો સ્વાદ આપણને એનો જે એક્ઝેક્ટ સ્વાદ હોય એ આપણે ફીલ કરી શકતા નથી. શા માટે તો કે નાકના અંદરના પોલાણના ભાગમાં 2.5 સેન્ટીમીટરના વ્યાપની અંદર નાકના પોલાણમાં આ સંવેદન ગ્રહણ કરનારા જે કોષ હોય છે કેવા થઈ જાય છે? મૃત પામી જાય છે, મૃતઃ થઈ જાય છે. એટલે એ અવસ્થાની અંદર આપણે કોઈ પણ પ્રકારનો સ્વાદ પારખી શકતા નથી. ટચ, પ્રેશર એન્ડ પેઇન ઓલ રિક્વાયર ડાયરેક્ટ કોન્ટેક્ટ. સ્પર્શ, દબાણ, પીડા આ બધા માટે પ્રત્યક્ષ સંપર્ક ખૂબ જરૂરી છે. યુઝ્યુઅલી હિયરિંગ એન્ડ સાઇટ આર લાઇક સ્મેલ લોંગ ડિસ્ટન્સ સેન્સ. આ બધા માટે પ્રત્યક્ષ સંપર્ક જરૂરી છે કારણ કે સામાન્ય રીતે જે એનો અલગ અલગ પ્રકારનો જે કાંઈ શ્રવણ અને દ્રષ્ટિ જે છે એમ દૂરના અંતરની સંવેદનાઓ પણ ખૂબ જરૂરી છે. Smell has its advantages. Sight is in state of nature dependent on sun and it is to great extent useless at night. શું કહે છે કે સોડમ જે છે એના લાભ છે,
એડવાન્ટેજીસ છે. શું? તો કે દ્રષ્ટિ જે કુદરતી અવસ્થામાં આપણને આપેલી છે ઇન સ્ટેજ ઓફ નેચર, એ સૂર્ય પર આધારિત છે ને, ડિપેન્ડ ઓન ધ સન, સૂર્ય પર આધારિત છે. મહદઅંશે શું થાય છે તો કે યુઝલેસ એટ નાઇટ, તો કે રાત્રિ દરમિયાન એ નકામી થઈ જાય છે. બટ સ્મેલ ઇઝ ઓન ડે એન્ડ નાઇટ ડ્યુટી. પણ સુગંધ સોડમ જે છે એ દિન રાત સક્રિય રહેતી હોય છે. આપણને જે કુદરતી રીતે દ્રષ્ટિ ભગવાને આપેલી છે તો એ આપણે દિવસે જોઈએ તો સૂર્ય પર આધારિત હોય એટલે આપણને બધી વસ્તુઓ દેખાય. પણ જો લાઇટ ન હોય અને અંધારું હોય તો આપણે દ્રષ્ટિ જે છે એ કંઈ પણ કામની નથી, એટલે કે આપણે એ કંઈ પણ જોઈ શકવાના નથી. પણ સુગંધનું એવું છે નહીં કે દિવસે આપણને સુગંધ પારખી શકાય અને રાત્રે પારખી શકાય નહીં, એ દિન રાત સક્રિય છે. ઓલ્સો હિયરિંગ ઇઝ ડિપેન્ડ ઓન ધ પ્રોડક્શન ઓફ ધ સાઉન્ડ. આ ઉપરાંત શ્રવણ પણ જે અવાજના ઉત્પાદન ઉપર આધારિત છે. ઉદાહરણ આપ્યું છે કે ઇફ એનિમલ એ ઇઝ ટ્રાઇંગ ટુ લોકેટ એનિમલ બી, જો એ નામનું પ્રાણી એ બ નામના પ્રાણીનું સ્થાન નક્કી કરવા માંગતું હોય, એનિમલ બી મે સક્સીડ રિફ્રેનિંગ ફ્રોમ મેકિંગ અ સાઉન્ડ, ઓર્ડનર ઓન ધ કન્ટ્રેરી ઇઝ નોટ કન્સ્યુઝલી કંટ્રોલ્ડ. તો કદાચ બ નામનું પ્રાણી અવાજ પેદા કરવામાંથી અળગું રહેવામાં સફળ રહે, જ્યારે સામે છેડે સુગંધ જે છે એ સભાનતાપૂર્વક નિયંત્રિત કરી શકાતી નથી. એમોંગ પ્રિમેટ્સ જનરલી એન્ડ હ્યુમન્સ સ્પેશિયલી, સામાન્ય રીતે વાંદરાઓમાં અને ખાસ કરીને પ્રિમેટ્સ એટલે વાંદરાઓ, સામાન્ય રીતે વાંદરાઓમાં અને ખાસ કરીને મનુષ્યોમાં, the sense of the smell has been displaced for long distance purposed by the sense of the sight. લાંબા અંતરના ઉદ્દેશ માટે દ્રષ્ટિની સંવેદનાના બદલે સુગંધની સંવેદનાને સ્થાનાંતરિત કરાય છે. વાંદરાઓમાં અને ખાસ કરીને મનુષ્યમાં કોઈ લાંબા અંતરનો ઉદ્દેશ હોય તો એમાં દ્રષ્ટિ કરતાં સુગંધની જે સંવેદના છે એને સ્થાનાંતરિત કરાય છે. This is the result not only a sharpening of the sight but of deadening of the smell. આ માત્ર દ્રષ્ટિને સતેજ કરવાનું જ નહીં પણ ઘ્રાણ શક્તિ જે છે મતલબ સૂંઘવાની શક્તિ એને મૃત કરવાનું પરિણામ છે. Our sense of smell is far less delicate than that of dog. આપણી ઘ્રાણ શક્તિ કૂતરાની ઘ્રાણ શક્તિ કરતાં ઓછી હોય છે. આપણને ખ્યાલ છે કે પોલીસ સ્ટેશનની અંદર અથવા તો કોઈ એવા અધિકારીઓ હોય તો PSI છે તો એ પોતે કોઈ CID ઓફિસર છે તો એ પોતે અમુક સ્થળની અંદર એ પોતે આ કૂતરાને, પોતાના વફાદાર કૂતરાને પોતે સાથે લઈ જતા હોય છે. શા માટે? કારણ કે અમુક પ્રકારનું જો એ લોકોને કંઈ સાબિતી જોતી હોય તો એ પોતે કૂતરાની ઘ્રાણ શક્તિ એટલી સતેજ કે જે પોતે સૂંઘીને બતાવી શકતા હોય છે. એટલે આપણી ઘ્રાણ શક્તિ કૂતરાની ઘ્રાણ શક્તિ કરતાં ઓછી હોય છે. This shows of the physical fact that the area of smell reception in our nose is much less. મતલબ હકીકત શારીરિક એ દર્શાવે કે આપણા નાકની અંદર સુગંધ પારખવાનો વિસ્તાર ઓછો છે અને એવું જ સુગંધની સંવેદનાના ગ્રહણ અને પૃથ્થકરણની બાબતમાં પણ શું છે તો કે so is the area of the brain given over the reception and analysis of the olfactory sensation. એટલા જ માટે મગજના વિસ્તાર કરતાં આ વિસ્તાર કયો વિસ્તાર તો કે સુગંધની સંવેદનાનો ગ્રહણ વિસ્તાર એ ઘણો મોટો હોય છે. The mechanism by which particular smell activates a certain receptor. કોઈ ચોક્કસ ગ્રહણ કોષ સક્રિય થવા માટે કોઈ વિશેષ ગોઠવણ હોય છે. That is why one chemical smell thus, another smell so is as yet unknown. તેથી જ તો શા માટે એક રસાયણની સુગંધ અને બીજા રસાયણની સુગંધ બીજી આવે છે. એક રસાયણની સુગંધ એ હોય અને આ રસાયણની સુગંધ આવી હોય, કેમ અલગ અલગ હોય છે હજી સુધી સમજાયું નથી. રિસેન્ટલી હાલમાં તાજેતરમાં there have been suggestions that chemicals smell as they did because of the overall shape of their molecules or because they punctured the membranes of the smell receptor or because the parts of the same manner of puncturing or
ધ સેમ ફેશન ઓફ વાઇબ્રેટિંગ વુડ ઓલ સ્મેલ ધ સેમ. હવે જો શું વાત કરીએ આપણને કે તાજેતરમાં ધેવ બીન સજેશન એવા સૂચનો થયા છે કે જેમના સમાવિષ્ટ અણુઓમાં સમગ્ર અને આકાર લઈને જે રસાયણોની સુગંધ જે છે એ ઓવરઓલ મોલેક્યુલર્સ કેવી છે તો કે સેમ છે, યથાવત છે. અથવા તો સુગંધ પારખનારા જે મેમ્બ્રન્સ ઓફ ધ સ્મેલ રિસેપ્ટર છે એટલે કે પેશીઓ જે છે એમાં છિદ્રો પાડી દીધા હોય છે અને એના લીધે પંક્ચરિંગ એટલે કે છિદ્રો પાડવાના લીધે સેમ ફેશન ઓફ વાઇબ્રેટિંગ એટલે શું થાય છે તો કે છિદ્રો ભાગ પડી ગયા હોય એટલે એ જ રીતે શું થાય તો કે ધ્રુજવા લાગે અને પછી એમાંથી તમામ બાબતોમાં એક જ સરખી વુડ ઓલ સ્મેલ ધ સેમ, એક જ સરખી સ્મેલ આવે છે. હવે જો ટૂંકમાં સમજાવું શું થાય છે તો કે જે રસાયણો હોય એ રસાયણો સમગ્ર રીતે પોતેની પેશીઓમાં છિદ્ર પાડી દીધે અને છિદ્ર પાડી દીધા પછી એમાં એ જ રીતે છિદ્રો ભાગ પડી ગયેલા હોય કે જેથી એ અલગ અલગ છિદ્રો પાડેલા ભાગ ધ્રુજે એટલે ધ્રુજારી આવવાથી એની અંદર એક સરખી સોડમ બહાર આવે. However, all such theories are yet only the stage of the conjecture. અલબત્ત આ પ્રકારનો મત હજુ એ અવમાન એટલે કે ધારણા માટે જ, ધારણાના તબક્કે જ રહેલો છે એટલે કે હજી સુધી એ ફાઇનલાઇઝ થયેલું નથી એવું માનવામાં આવે છે. Whatever the mechanism of smell, the sense of its smell is the most remarkable. સોડમ પારખવાનું તંત્ર જેવું હોય તેવું પણ આ સંવેદના ખૂબ જ નોંધપાત્ર છે. Although some human sense can be outdone by mechanical devices, smell cannot. જોકે કેટલીક માનવીય સંવેદનાઓ યાંત્રિક પ્રવૃત્તિઓથી નિર્બળ બનાવી શકાય પણ ઘ્રાણ શક્તિને બનાવી શકાતી નથી. The living nose is not likely to be replaced by any non-living contrivance in a foreseeable future. જો શું કહે છે કે સજીવ નાક જે છે ને એના સ્થાને તમે નજીકના ભવિષ્યમાં કોઈ નિર્જીવ યાંત્રિક સાધનથી કાર્યવંત કરવું સંભવિત નથી. આપણું નાક જો આ કપાઈ ગયું હોય અથવા તો કોઈ એક્સિડન્ટ્સના લીધે કંઈક ડેમેજ થયું હોય તો તમે કોઈ ઇન્જર્ડ થયું હોય તો તમે એની જગ્યાએ કોઈ નિર્જીવ પ્રકારનું નાક જે છે એને તમે કાર્યવંત કરવું હોય તો એ સંભવિત છે નહીં. એટલે કે એની જગ્યાએ એ પ્રયુક્તિને તમે નિર્બળ બનાવી શકો પણ ઘ્રાણ શક્તિને બનાવી શકાય નહીં. That is why is in age of superlative machinism the master chef, the tea taster and perfume compounder are likely to remain immune to the possibility of technological unemployment. અને તેથી જ આવા જે પ્રભાવી યાંત્રિકતાના જમાનાની અંદર કોઈ તજજ્ઞ રસોઈયો હોય, કોઈ ચાનો સ્વાદક હોય, કોઈ અંતરનો સંયોજન કરનારો હોય તો આ ઉદ્યોગથી બેકારીની શક્યતાને મુક્ત રહેશે. કારણ કે તમે ગમે એટલા મશીનો મૂકી દો પણ જે વ્યક્તિ જે રસોઈ બનાવી શકે એ મશીનમાં બનાવી શકાય નહીં. તમે જે કોઈ મશીનમાં ચા બનાવો એની કરતાં જેની ચાનો ટેસ્ટ, જેના હાથનો તમે ટેસ્ટ કર્યો હોય એના જેવી સેમ બનાવી શકાય ને. એટલે કે યંત્રની સામે કુદરતી રીતે જે પ્રદાન કરેલું છે એની સામે તમે એકદમ નિર્બળ છો. તમે એની સામે કોઈ શક્યતા જે છે અને પોસિબિલિટી જે છે એ તમે લાવી શકતા નથી. તો આ સરસ મજાનો સુગંધ કેવી રીતે પારખી શકાય એની હકીકત દર્શાવતું આપણું આ રીડ 1 જે છે એને અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ મિત્રો. હવે પછી રીડ 2ની ચર્ચા આપણે નેક્સ્ટ વિડીયોની અંદર કરીશું. થેન્ક યુ સો મચ.